presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. શિયાળાની શરૂઆત થાય એટલે આપણને સૌને ખ્યાલ છે કે ઘરમાં અલગ અલગ જાતના પાક છે, ચીક્કી છે, એ બનતું હોય અને આપણને ખાવું પણ ગમતું હોય છે, આપણને ભાવતું પણ હોય છે. પણ અમુક પાક એવા હોય કે જે આપણને નથી ભાવતા હોતા, કારણ કે એનો ટેસ્ટ છે એ ના તો ઘીમાં આવે છે, ના તો ગોળમાં આવે છે, પણ એના ફાયદા ખૂબ હોય. એટલે મમ્મી આપણને ખીજાઈને એક લાડવો કે એક આપણને પીસ તો ખવડાવી જ દે. એમાંના અમુક પાક હોય છે, જેમ કે અડદિયા પાક. થોડા મીઠા હોય, થોડા આપણને ઘીનો ટેસ્ટ આવે, થોડો સ્વીટ ટેસ્ટ આવે. પણ જો વાત કરીએ આપણે મેથી પાક કે ગુંદર પાક, તો એનો ટેસ્ટ આપણને થોડો કડવો અથવા થોડો તુરો લાગતો હોય એટલે આપણે ન ખાઈએ, ખાવાનું અવોઇડ કરીએ. પણ ખરેખર એના ખૂબ ફાયદા છે. તો બસ આજે એવો જ પાક અહીંયા બનવાનો છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શીતલબેન જટણિયા, કે જે સૌથી પહેલા બનાવશે ગુંદર પાક અને ત્યાર પછી બનાવી રહ્યા છે સરસોદા શાક એન્ડ મક્કીની રોટી. તો કરીએ આજના શોની શરૂઆત. સ્વાગત છે તમારું શીતલબેન કિચન મેજિકમાં. થેન્ક યુ. અને આજે આપણે એક એવી રેસીપી બનાવીએ છીએ કે જે લગભગ ઘરમાં બનતી હોય છે, ખવાતી હોય છે, પણ એના ફાયદા અને ઘણા લોકોને એ બનાવતા પણ નથી આવડતું. જી, તો એ કેવી રીતે બનાવશું ગુંદર પાક આપણે, એના વિશે થોડી માહિતી આપણા વ્યુઅર્સને આપી દો. ગુંદર પાક છે એ આ દાદી નાનીની રેસીપી છે અને એટલો આપણે શરીર માટે ફાયદાકારક છે કે એ વિન્ટરની સિઝનમાં તમારે ખાવો જ જોઈએ. એ અત્યારે બાળકોને તમારે સમજાવવા જોઈએ ને ગમે એ રીતે તમારે ખવડાવવો જોઈએ, કેમ કે એનાથી ઘણા બધા ફાયદા છે. તમને કંઈ પણ દુખાવો હોય, તમને હેરફોલની તકલીફ હોય તો એ પણ દૂર થઈ જાય છે. અને તમારે વિન્ટરની સિઝનમાં તમારી સ્કિન વ્હાઇટ થઈ જતી હોય છે, તો એ પણ એમાં પણ તમને રાહત રહેશે. અને તમને જે સ્કિનના પ્રોબ્લેમ રહે છે એ પણ ગુંદર પાકથી નહીં થાય. તમે તો તમારે વિન્ટરની સિઝનમાં ચોક્કસથી તમે ગુંદર પાક તમારે ખાવો જ જોઈએ. અને તમે બધા, હું તો કહું છું, ખાઓ બધા. ઓકે, બિલકુલ સાચી વાત છે કે અમુક પાક, મેથી પાક છે, ગુંદર પાક છે, અડદિયા પાક છે, જેમાં બધા આપણા વસાણા હોય, એ આપણે ખાસ ખાવા જોઈએ. તો હવે બનાવવાની ફટાફટ શરૂઆત કરી દઈએ આપણે. ઓકે, તો સૌથી પહેલા આપણે ઘી લેશું. જી, ઘી એડ કરશું. ઘી મેલ્ટ થાય એટલે આપણે તેમાં જે ઘઉંનો આપણે કરકરો લોટ, જે આપણે ભાખરીનો લોટ હોય ને, એ લેવાનો. ઓકે, તમે માવો પણ એડ કરી શકો આમાં. અચ્છા, લોટ ન નાખો, ખાલી માવાથી પણ બની શકે, પણ એની વેલ્યુ ઓછી થઈ જાય, કેમ કે એ ઝાઝા દિવસ ના રહે. આ તમે બનાવો તો તમે 2 મહિના સુધી તમારે એવો ને એવો રહે. બિલકુલ. હવે આપણે લોટ એડ કરી દઈશું. અને હવે આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકશું. અને તમને ઘી ઓછું લાગે તો તમારે વચ્ચે વચ્ચે એડ કરતું જવાનું, કારણ કે આમાં ઘી તો વધારે જ જોશે ગુંદર પાકમાં. બિલકુલ. જનરલી બધા સ્વીટમાં સમપ્રમાણમાં જોઈએ, આ થોડુંક પોણું જોઈએ, પોણા ભાગનું, પણ આમાં તમારે 1/4 ગણું જોશે. અચ્છા. અને આમ પણ શિયાળામાં જેટલું ઘી આપણે વધારે ખાઈ શકીએ એટલું સારું. અને ગુંદર છે એટલે જ આ ગુંદર આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે, પણ માણસો ખાતા નથી હોતા, એટલે જ આ બધા પાક બનાવ્યા છે અને એમાં ગુંદર એડ કરવામાં આવ્યું છે જેથી બધા ખાઈ શકે. બિલકુલ.
અને બહુ બધા ફાયદા પણ છે આપણા જો દાદી નાનીના સમયની મને એટલે કેવું છે કે અત્યારે એક ગેપ આવી ગયો છે કે જે બાળકો ઘર છોડીને બહાર ભણવા કે પછી જોબ કરવા જાય છે એમને આ બધા ફાયદા મળતા નથી મળતા કારણ કે એક જણા માટે માંડ જમવાનું બનાવવાનો સમય મળતો હોય છે ત્યારે આ બધા પાક બનાવવા થોડા અઘરા પડતા હોય છે અને આ શિયાળામાં તમને આ ગુંદર તમને અંદર શરીરની અંદર ગરમાવો આપે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધારી દે છે અને જનરલી બધાને એવું ખાંસી ને ઉધરસ ને વિન્ટરની સિઝનમાં એ લોકોને હોય જ એમ જોજો ગુંદર પાક તમે ખાશો ને તો એમાં પણ રાહત રહેશે હવે આપણો આ બ્રાઉન કલર થવા આવ્યો છે તો તેમાં આપણે આ કોકોનટ ઉમેરી દઈશું આ કોકોનટ છે ને જે આપણે ઓલું કોકોનટ ઓલું ગળગળિયું નાળિયેર કહેવાય ને આપણે ઈ છે કેમ કે ઈ મીઠાશ વાળું હોય જ્યારે ઓલું ડ્રાય કોકોનટ હોય એમાં દૂધ કાઢેલું હોય એટલે ઈ તમને ફીકું લાગે એટલે આ તમને શરીરને ફાયદો કરે એટલા માટે આપણે ગળગળિયું નાળિયેર છે એનું ખમણ લીધું છે અચ્છા હવે આપણે તેમાં જે ગુંદર છે આ જે એમાં ઘીમાં તળી અને થોડો ક્રશ કરી લીધો છે એને દસ્તા વડે ક્રશ કર્યો છે એટલે ઈ આપણે એડ કરશું એટલે અધકચરો આપણે ક્રશ કરવાનો એટલે વચ્ચે આપણે ક્રંચ આવશે ને તો સરસ લાગશે વચ્ચે એવું લાગે તો થોડું ઘી ઉમેરવાનું હવે આપણે તેમાં આમાં મેં પાવડર ડ્રાયફ્રૂટનો પાવડર છે કાજુ છે બદામ છે પિસ્તા છે ને અખરોટ છે જેને રોસ્ટ કરી અને ક્રશ કરી લીધા છે ઓકે ઘીમાં જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય ત્યારે એની સુગંધ જે છે એ રસોડામાં આવે અને ઘરમાં આવે એટલે ખ્યાલ આવે કે બહાર પહેલા આવી જાય ઘર કરતા બીજા ને પહેલા ખ્યાલ આવે બિલકુલ પાડોશીઓને તરત ખબર પડે ને તરત ખ્યાલ આવી જાય ભાભી આજે કંઈક નવું બનાવ્યું છે અને આમ જોવા જઈએ તો એ વ્યવહાર પણ સારો છે કે જ્યારે આપણે પાડોશી સાથે એક નાનકડો વાટકી વ્યવહાર રાખ્યો હોય કે ના આજે કંઈક શાક સરસ બન્યું છે આજે કોઈ સરસ પાક બન્યો છે તો લો તમારા માટે પણ અમે બનાવ્યો ઈ ટેસ્ટ કરાવવાની મજા અલગ એની મજા અલગ છે કે એના રિવ્યુ આપણે જાણવાની આનંદ થાય કે ઘરના લોકો વખાણ કરે એના કરતા જો પાડોશી વખાણ કરે ને તો એની મજા અલગ છે પાડોશી બાજુ ઘરના વાક કાઢે ને તો કહેવાય છે પાડોશીને તો ભાવ્યો તમને જ ન ભાવ્યું બિલકુલ સાચી વાત છે હવે આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે અને બધું શેકાઈ ગયું છે પ્રોપર ઓકે હવે એને સાઈડમાં રાખી અને હવે આપણે ગોળની પાઈ કરશું ઓકે હવે આપણે એમાં ઘી એડ કરશું ગોળની પાઈ આપણે અહીંયા બનાવીએ છીએ ગોળ આપણે એકદમ પાઈ નથી કરવાની ખાલી ઓગાળવાનો જ છે આપણે અચ્છા ઓકે એ આપણે મેં દેશી જ ગોળ લીધો છે હા એટલે આમાં આપણે કોઈ એક તાર કે બે તાર એવું કશું નથી કરતા કશું જ નહીં ઓકે અને દેશી જ ગોળ છે એટલે ફટાફટ બની જશે ગોળ તમારે કિલો એકનો માપ હોય તો તમારે 400-500 ગ્રામ જેટલો ગોળ જોઈ જાય અચ્છા ઓકે એટલે બધું તમારે લેખી લેવાનું એમાં તમારે લોટ બધું ડ્રાયફ્રૂટ બધા મસાલા બધું એ રીતે માપ કરવાનું એટલે અહીંયા જો આપણે લગભગ 250 ગ્રામ જેવું બનશે આજે તો એના માટે આપણે ગોળ કેટલું લીધેલો છે એના માટે આપણે અત્યારે આપણે 200 ગ્રામ જેટલો લીધો છે ગોળ ઓકે બરાબર આશરે 200 હવે આપણો ગોળ ઓગળી ગયો છે તો તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું બરાબર તો તેમાં સૂંઠ પાવડર છે એડ કરશું 2 ચમચી જેટલો ગંઠોડા પાવડર છે ઓકે એડ કરશું 2 ચમચી જેટલો
ઇલાયચી ને જાયફળ એ બે પાવડર છે, 1 ચમચી જેટલો એ એડ કરશું. અને આ 32 કાટલું પાવડર છે, કાટલું પાવડર એડ કરશું. ઓકે. અને આ તજ, લવિંગ અને મરી એનો Okay. પાવડર છે. ઓકે. 1 ચમચી જેટલો એડ કરશું. હા, કારણ કે થોડું તીખું અને તેજ વાળું હા, વધારે તો હોય તો અસરે કરે અસર આપણે. કરે એટલા માટે. જી. અને આ ખસખસ 1 ચમચી જેટલી એ એડ કરશું. ઓકે. અને આ ડ્રાયફ્રૂટ જે ફ્રાય કરેલા જ છે એ એડ કરશું. ડ્રાયફ્રૂટ અહીંયા આપણે ઘીમાં રોસ્ટ કરેલા અથવા તો ફ્રાય કરેલા જ લઈએ છીએ. રોસ્ટ કરેલા ઘી, તો જ વચ્ચે એનો ક્રંચ આવશે ને, હા. ટેસ્ટમાં સરસ લાગશે. જી. હવે આપણે મિક્સ કરી લેશું. ઓકે. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે, હમ. તો જે આપણે શેકેલો લોટ છે હમ. તે એમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. આ તમે ખાશો ને તો તમને ઇન્ફેક્શન પણ નહીં લાગે ક્યાંય. ઘણા લોકોને એવું થાય કે બહારે જાય ને કોકની શરદી ખાંસી હોય તો તરત પોતાને પણ ઇમ્યુનિટી ડાઉન હોય હા, એટલા માટે હા, થઈ જાય. હા. અને મારા ઘરમાં મારા દાદી અને મમ્મી હંમેશા એવું કહે કે શિયાળામાં જે પણ પાક હા. ઘરમાં બન્યો હોય, ભાવતો હોય કે ન ભાવતો હોય, હા. ભાવતો હોય તો 3 કટકા ખાઓ, હા. પણ જો નથી ભાવતો તો દિવસનો 1 કટકો પણ ખાવો કમ્પલસરી છે. compulsory. દવા સમજીને ખાઈ જ ખાઈ લેવાનું. લેવાનું. અને આ તો ભાવે હો, મને તો ખૂબ હા. ભાવે. મને ગોળ વાળું ને ગુંદ વાળું મને ખૂબ ભાવે. વાહ, ખૂબ સરસ. અને આ સગર્ભા સ્ત્રીઓ માટે પણ ખૂબ ખૂબ ફાયદાકારક છે. ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓ માટે એક બીજું પણ કાટલું પાક હા, જે કાટલું કહેવાય પાક, છે હા. એ પણ ખૂબ ફેમસ હા. હોય છે. ગુંદ મેઇન ગુંદ છે ને, એટલે ગુંદ થી હા. કરોડરજ્જુ ના ને ફાયદા થાય આમાં. ફાયદા થાય. જી જી. આપણો ગુંદર પાક રેડી થઈ ગયો છે બનીને. ઓકે. હવે આપણે એને સર્વ કરીશું. જી. ગુંદર પાક બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઘી, અડધો કપ ગોળ, 1 કપ ઘઉંનો કરકરો લોટ, 1 કપ ગુંદ, 1 કપ ડ્રાયફ્રૂટ પાવડર, અડધો કપ નાળિયેરનું ખમણ, 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર, 1 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટેબલસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન કાટલું પાવડર, 1 ટેબલસ્પૂન તજ લવિંગ મરી પાવડર અને 1 ટેબલસ્પૂન ઇલાયચી જાયફળ પાવડર. તો ધરા રેડી છે આપણો ગુંદર પાક. અરે ટેસ્ટ વાહ. કરીને બતાવો. વાહ, આટલો ગરમા ગરમ જો ગુંદર પાક મારા હાથમાં હોય તો મને એવું થાય કે ના બસ આમ સુગંધ આવતી હોય, હાથમાં આટલો ગરમા ગરમ હોય, ઘીની નદી વહેતી હોય, તો પછી મને એવું લાગે છે કે નાનકડો બ્રેક લઈ જ લઈએ અને પછી બીજી રેસીપી આપણે સરસોદા શાક બનાવીએ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે શીતલબેન જટણિયા, કે જેમણે સૌથી પહેલાં આપણને ગુંદર પાક બનાવતા શીખવાડ્યો અને હવે આપણે બનાવી રહ્યા છીએ સરસોદા શાક ઓર મક્કી દી રોટી. તો સરસોદા શાક આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે બહુ જ બધા એમાં પણ શિયાળામાં મળતી ભાજી અને શાકભાજી આપણે વાપરતા હોઈએ છીએ. તો એ કેવી રીતે બનાવશો એની થોડી વાત શરૂઆતમાં વ્યુઅર્સ સાથે કરી દો. સરસો કા શાક છે એ કહેવાય તો સરસો કા શાક, પણ એમાં ઘણી બધી ભાજીઓ યુઝ થાય છે. તેમાં બથવાની ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી, કોથમીર બધું એડ કરીને બનાવાય.
એટલે એ ભાજી ખૂબ ફાયદાકારક છે વિન્ટરની સિઝનમાં, કારણ કે એની તાસીર ગરમ છે, જે આપણે શરીરને ગરમી આપે છે. અને ડાયાબિટીસ, બીપી, હાર્ટના પેશન્ટ માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઓકે, એટલે વીકમાં તમારે 1 થી 2 વાર તમારે ખાવી જ જોઈએ. વાહ, ખૂબ સરસ. તો કરીએ શરૂઆત કરી બનાવવાની. દઈએ. જી. સૌથી પહેલા આપણે આ સરસોની ભાજી છે. જે સરસોની ભાજી છે ને એની જેટલી માત્રા લઈએ ને એનાથી અડધી માત્રામાં આપણે આ બથવાની ભાજી લેવાની છે. બથવાની ભાજી છે ને એમાં ટેસ્ટ ઓછો હોય છે, એનું પણ ટેક્સચર ક્રીમી હોય છે અને ખૂબ ફાયદાકારક હોય છે. એટલે જે આપણે ભાજી બનાવશું ને એને ક્રીમીનેસ આપશે બથવાની ભાજી. હા, અને આ પાલક છે, એ એનથી અડધી લેવાની. બથવા સરસોથી અડધી બથવા, બથવાથી અડધી પાલક, પાલકથી અડધી મેથી, હા, મેથીથી અડધી કોથમીર. એ રીતે માપ તમારે સેટ કરી લેવાનું. ઓકે, એટલે જો એક વાટકો આપણી પાસે સરસોની ભાજી હોય તો આપણે બથવાની ભાજી અડધો કપ. અને ત્યાર પછી એનાથી અડધી પાલક પાલક. કપ જેટલો અને પછી આપણે મેથી એ 2 ચમચી જેટલી હા, લઈએ. મેથી આપણે ટેસ્ટ મુજબ લેશું એટલે એનાથી ટેસ્ટ સરસ આવે, ખાલી લાઇટલી એવો ટેસ્ટ આવે. ઓકે, અને આ બધી જ ભાજી. કોથમરી. હા, ઓકે. કોથમરી આપણે લઈશું. હવે આપણે ચારે ભાજી સ્ટીમ કરી અને એને ક્રશ કરી અને રેડી કરી લીધી છે આપણે. ઓકે. હવે આપણે તેમાં જે મકાઈનો લોટ છે એ આપણે 2 ચમચી જેટલો એડ કરી અને મિક્સ કરશું. ઓકે, એટલે એનું બાઇડિંગ આવી જાય, નહીં તો ભાજી ને પાણી બે અલગ અલગ થઈ જશે. અહીંયા જે મકાઈનો લોટ આપણે લીધો છે એ કોર્નફ્લોર વાળો લીધો છે કે પછી દેશી રીતે ઘરે? દેશી મકાઈનો આવે ને એ યલો કલર, કોર્નફ્લોર આવે એ વ્હાઈટ આવે. હા, હા. અને આ છે આપણો દેશી મકાઈ, દેશી મકાઈનો લોટ. ઓકે. એને એડ જંગી લેશું એને. આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે એનો તડકો લગાવશું. ઓકે. તેના માટે આપણે ઓઇલ લેશું, થોડુંક તેલ લેશું કેમ કે આપણે સાથે બટર એડ કરવાનું છે. ઓકે. તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ મળે છે અને લગભગ દરેક ઘરમાં જોવા મળે. એટલે આપણે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ એને કહીએ છીએ. હું પણ આ યુઝ કરું છું. અરે વાહ, ખૂબ સરસ. હવે આપણે તેમાં બટર એડ કરશું. જીરું એડ કરશું. ઓકે, રાઈ અહીંયા ઉપયોગમાં નથી ના, લેતા રાઈ નહીં લઈએ આપણે. જીરું એડ કરશું. હિંગ એડ કરશું. અને તેમાં આપણે ગાર્લિક એડ કરશું, ઝીણું સમારેલું. ઓકે. અત્યારે શિયાળામાં લીલું લસણ પણ આવતું હોય તો એ પણ એડ કરી શકાય, સાથે લઈ શકાય. અને થોડું આદુ ઝીણું સમારેલું એડ કરશું અને એને સાતડી લઈશું 2 સેકન્ડ માટે. આદુ અને લસણ બંને સતડાય એટલે એની પણ એક અલગ ફ્રેગ્રન્સ જે છે આવતી હોય છે. આમાં મેઇન છે આદુ અને લસણ. સરસો કા શાકમાં એનો ટેસ્ટ વધારે હોય. અને હવે આપણે ઓનિયન નાખીશું, ઝીણી સમારેલી ડુંગળી. હવે એને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતળશું. ઓકે. ને આ તમારે સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક. તમને સ્કિન વ્હાઈટ ડાઘા હોય, તમને ખુજલી આવતી હોય તો પણ આ સરસો એના માટે ખૂબ ફાયદાકારક છે. જી બિલકુલ. હવે આપણી ડુંગળી પણ બ્રાઉન થવા આવી છે તો હવે આપણે ટમેટા એડ કરી દઈશું.
અને આ ભાજીનો એક બેનિફિટ ઈ છે, શિયાળામાં તમને બાળમાં ડ્રેન્ડ્રફ બહુ થઈ જતો હોય છે. હા, તો તમે આ સરસોની ભાજીનો ઉપયોગ કરશો ને તો ડ્રેન્ડ્રફ નહીં થાય તમારા. અચ્છા, ઓકે. હવે આપણે એમાં મસાલા એડ કરશું. હલ્દી પાવડર છે એ થોડુંક એડ કરશું. ધાણા જીરું પાવડર એડ કરશું અડધી ચમચી. મરચું પાવડર એડ કરશું 1 ચમચી. ગરમ મસાલો એડ કરશું 1 ચમચી. અને મીઠું સ્વાદ મુજબ. ગરમ મસાલો જે આપણે અહીંયા એડ કર્યો છે એ વસંત મસાલાનો છે કે જેમાં આપણા ઇન્ડિયન ટ્રેડિશનલના જેટલા પણ મસાલા છે, ખડા મસાલા, એને બરાબર રીતે સારી ગુણવત્તા સાથે અને શુદ્ધતા સાથે બનાવવામાં આવે છે. હા, કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેથી એના બધા તત્વો જળવાઈ રહે. બિલકુલ. હું પણ એ યુઝ કરું છું. અરે વાહ, ખૂબ સરસ. એક અલગ સુગંધ જે છે એ લસણ, ડુંગળી અને આદુ બરાબર મિક્સ થઈ ગયા હોય અને સતળાઈ ગયા હોય એની સુગંધ એક સરસ આવે છે. આમાં તમારે છે ને મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું, કેમ કે આ ભાજી છે અને પાલક છે એ ઓલરેડી થોડીક સોલ્ટી હોય. યસ, નેચરલી થોડી સોલ્ટી હોય. એટલે જ આપણે સ્ટીમ કરવા ટાઈમે એમાં સોલ્ટ એડ નથી કર્યું. હા, કેમ કે પેલા તમને ઉભારો લાગે, તમને એમ થાય ભાજી ઘણી બધી છે તો મીઠું તમે એડ કરી દો. હા, ને પછી મીઠું વધી જાય. હા, અને કદાચ તમે પછી બનાવવા ટાઈમે તમને યાદ ન હોય કે મીઠું નાખ્યું છે, ત્યારે મીઠું નાખો ત્યારે વધી જાય. તો તમે આટલી મહેનત કરીને બનાવેલું શાક એક મીઠા માટે થઈને ફેલ થઈ જાય. કારણ કે આમાં આપણે ખાંડ નાખીને બરાબર ટેસ્ટ મેલ્ટ ના કરી શકીએ, મેનેજ ન કરી શકીએ. એટલે ખાંડ અહીંયા ઓપ્શન નથી આપણી પાસે. એટલે પહેલેથી જ મીઠામાં હાથ થોડો લાંબો નહીં રાખવાનો, ટૂંકો રાખવાનો. આપણી બોલચાલની ભાષા છે કે આનો હાથ બહુ મોટો છે. હવે આપણે આ સતળાઈ ગયું છે બધું, મસાલા પણ સતળાઈ ગયા છે ને તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આ ક્રશ કરેલી આપણે ભાજી એડ કરી દઈશું. ઓકે. હવે આપણે મિક્સ કરી અને થોડી વાર માટે એને ચડવા દઈશું. ઓકે. આમાંથી થોડુંક ઓઇલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. ઓકે. હવે આપણું થઈ જવા આવ્યું છે, લગભગ બટર છૂટું પડી ગયું હશે. બટર અને ઓઇલ બે ચેક કરી લઈએ. તો ચેક કરી લઈએ. હા, તો હવે મિક્સ કરી લેશું. ઓકે. તો આ સરસોનું શાક આપણું રેડી થઈ ગયું. અચ્છા, ઓકે. હવે આપણે એને સર્વ કરવા ટાઈમે પાછું માથેથી એક તડકો લગાવીશું. અચ્છા, વઘાર આપણે એક ઉપરથી કરીશું. ઉપરથી કરીશું. ઓકે. હવે આપણે બાઉલમાં કાઢી લીધું છે. તો હવે આપણે એમાં પાછો વઘારની રેડી કરી લે. ઓકે. એના માટે આપણે અડધી ચમચી જેટલું બટર એડ કરશું. ઓકે. ગરમ થાય એટલે એમાં હિંગ એડ કરશું. સૂકું મરચું એડ કરશું, લીલું મરચું, આદુ અને આખી લસણની કળી આપણે એડ કરશું. અચ્છા. હા. અને થોડુંક આપણે મરચું પાવડર એડ કરશું, એ બંધ કરી દઈશું. ઓકે. આ છે ને. અને હવે આપણે મરચું એડ કરશું. બરાબર. વાહ. હવે આપણે આમાં એડ કરશું. અચ્છા, આ વઘાર આપણે ઉપરથી જ એડ કરીએ છીએ. ઓકે. જેમાં તમને આમાં લસણ, આદુ, મિરચી એનો ફ્રેશ ટેસ્ટ આપણને મળે.
તો સરસોદા શાક તો આપણો બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે મક્કે કી રોટી, મકાઈની રોટલી સાથે એને ફટાફટ સર્વ કરી દઈએ. સરસોદા શાક બનાવવા માટેની સામગ્રી: 1 કપ સરસોની ભાજી, અડધો કપ બથુઆની ભાજી, 1/3 કપ પાલકની ભાજી, 2 ટેબલસ્પૂન મેથીની ભાજી, 2 ટેબલસ્પૂન કોથમીર, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, 2 ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદું, 3 થી 4 લીલા મરચાં, 2 ટેબલસ્પૂન બટર, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત ગરમ મસાલો, 1 થી 2 સૂકા લાલ મરચાં, 2 ટેબલસ્પૂન મકાઈનો લોટ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો ધરા રેડી છે આપણી સરસો કા શાક એન્ડ મક્કે કી રોટી. અરે વાહ! સરસોદા શાક, મક્કેની રોટી બનીને તૈયાર છે. અને આજની આપણી આ બંને સરસ મજાની રેસીપી એટલે કે ગુંદર પાક અને આ સરસોનું શાક બનાવવું ખૂબ ઇઝી છે. આપણે ક્યારેય એવું વિચાર્યું ના હોય કે ચલો આજે મમ્મી સરસોદા શાક બનાવો ને, પણ એવું ક્યારેય આપણે વિચાર્યું નથી, કારણ કે આપણે ક્યાંય બન્યું જ નથી એટલું બધું. તો યસ, ગુજરાતમાં હવે તમે પંજાબ જેવું જ સરસોદા શાક બનાવીને ખાઈ શકો છો. બનાવવાની રેસીપી ખૂબ ઇઝી છે અને આપણને શીતલબેને શીખવાડી દીધી છે. શીતલબેન, આઈ વિશ કે તમારી જે આ બંને રેસીપી જે રીતે અમને ગમી એ રીતે બીજા બધાને પણ ખૂબ ગમે. અને બીજી ખાસ મહત્વની વાત કે તમારું જે આ માં કી રસોઈ રેસ્ટોરન્ટ છે એ વિશ એક દિવસ પૂરી થાય. થેન્ક યુ, તમે પ્રાર્થના કરજો. બિલકુલ. થેન્ક યુ સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े, सुपर फाइन घर घंटी. Vermora Tiles and Bathware. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.